આ એ જ વ્યક્તિ છે જેને વિશે આપણે ફરિયાદ કરતા થાકતા નહોતા. તૈયાર થતા 1 કલાક થાય ભાઈ સાહેબ, 1 કલાક વહેલું કહેવું પડે. ત્યાંથી શરૂ કરીને ફોન લગાડ્યો હોય અને ન ઉપાડે, ફેંકી દે તારા ડબલા બધા. આ કમ્યુનિકેશન ચાલતું રહ્યું. અને જે દિવસે હવે કમ્યુનિકેશન કરવાની જગ્યા જ ન રહી, વ્યક્તિ જ ન રહી, માણસ મોબાઈલ નંબર બની ગયો, એ દિવસે સમજાયું કે અરે યાર, એણે તો ખૂણે ખૂણો ભરી દીધો હતો. મારી જિંદગીના તમામ ખૂણા જેણે ભરી દીધા હતા, મારી જિંદગીમાં જેની હાજરી જ સત્ય હતી, એ વ્યક્તિ હવે નથી. મૃગાંક શાહની એક બહુ સરસ કવિતા છે, મને બહુ ગમ્યો. ઘણી બધી સ્ત્રીઓને આપણે સાંભળીએ કે ફરિયાદો કરે. અમે એક જીવન સાથી કરીને વર્કશોપ કરીએ છીએ, એમાં સ્ટેજ પર બોલાવીએ અને કહીએ કે તમારા જીવન સાથીના 5 ગુણો કહો. એટલે એ કે સારા છે, સારા છે, સારા છે. પણ જો તમે એમ કીધું કે તમારા જીવન સાથીના 5 અવગુણો કહો, તો તમારે એવું કહેવું પડે કે 5 થઈ ગયા, કાઉન્ટ પૂરો થઈ ગયો. અને આ બધી ફરિયાદ છતાં તમે જો એમ પૂછો કે છૂટાછેડા જોઈએ છે, તો કે ના, અમે ક્યાં કીધું. એટલે મજા એ છે કે છૂટા નથી પડવું અને છતાંય ભેગા રહેવાની મજા નથી કરવી. મારો એક દોસ્ત છે, એ રોજ એવું કહે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે, બિલ્ડર છે, મારે સારામાં સારું એજ્યુકેશન આપવું છે, 5 કરોડ 20, પછી પત્નીને દુનિયા બતાવી છે, 5 કરોડ 30, અને વૃદ્ધાવસ્થા માટે પૈસા જોઈએ 5 કરોડ 35. બાકીના 65 કમાવા માટે એ પેલા જે 35 ઓલરેડી એની પાસે છે ને, એ વાપરતો નથી. વર્લ્ડ ટૂર તો આજે જ થઈ શકશે, પછી ઘૂંટણ નહીં ચાલે યુરોપ ચાલવા માટે. આપણે બધા પોસ્ટપોન કરીએ છીએ સુખને, પછી ક્યારેક કરી લઈશું, પછી કોઈ દિવસ કહી દઈશું, પછી કોઈ દિવસ માણી લઈશું, પછી ક્યારેક જઈ આવીશું. એકચ્યુઅલી દુઃખને પોસ્ટપોન કરવું જોઈએ, સુખને નહીં. ફરી ક્યારેક ઝઘડી લઈશું, ફરી ક્યારેક ચોપડાવી દઈશું, ફરી ક્યારેક સંભળાવી દઈશું, પણ સુખ તો હમણાં જ માણી લઈએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે દુઃખ હમણાં જ ભોગવી લઈએ છીએ અને સુખને પોસ્ટપોન કરતા જઈએ છીએ. અને જ્યારે ખરેખર આપણે પોસ્ટપોન કરેલી ફિક્સ ડિપોઝિટ વટાવવાનો સમય આવે છે, ત્યારે આપણી પાસે સમય નથી હોતો. સ્વાદ જતા રહ્યા હોય, સ્વાસ્થ્ય જતું રહ્યું હોય, ત્યારે એમ થાય કે હવે સુખ માણવાનો સમય થયો, પણ ત્યારે સુખ સાથ નથી આપતું, કારણ કે તમે એને પોસ્ટપોન કર્યું છે. પછી એ તમને પોસ્ટપોન કરે છે કે હવે આવતે જન્મે માણજો, રહેવા દો. મને હંમેશા એવું લાગ્યું છે કે સુખ છે ને, એ શોધવાની વસ્તુ નથી, માણવાની વસ્તુ છે, પામવાની વસ્તુ છે, માપવાની વસ્તુ નથી. કેટલા સુખી છો એ મહત્વનું નથી, સુખી છો કે નથી એ મહત્વનું છે. આપણા બધા પાસે શ્વાસબુક છે, પણ એને આપણે અપડેટ નથી કરતા. પાસબુકને અપડેટ કરીએ છીએ દર વખતે. દોડાદોડ બધા બેંકમાં જાય. હમણાં તો છેલ્લા 50 દિવસમાં તો જે અનુભવ થયા છે એકને, એકચ્યુઅલી છે ને, મને એવું લાગ્યું આ 50 દિવસમાં, ને બહુ ઇન્ટરેસ્ટિંગ આ વિચાર છે કે ડિમોનિટાઇઝેશન થયું ને, એવી રીતે ક્યાંક કશેક ભૂતકાળનું ડિમોનિટાઇઝેશન થવું જોઈએ. જે બધા જૂની નોટો સંઘરીને બેઠા છે ને, એ બધાની નોટો નકામી થઈ જવી જોઈએ. જે સ્મૃતિ કડવી બધી તમે સંઘરીને બેઠા છો ને, એ બધી કડવી સ્મૃતિ નકામી થઈ જવી જોઈએ. એનો ઉપયોગ જ ન થઈ શકે. તમે યાદ કરો ને તોય યાદ ના આવે કે શું હતું, શું બોલ્યા હતા, કંઈક તો થયું હતું, પણ શું થયું એ યાદ નથી આવતું. કેટલા સુખી. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે કેટલી મજા પડી હતી એ ઓછું યાદ રહે છે, કેટલું દુઃખ થયું હતું એ બધાને યાદ રહે છે. લગ્નમાં કોણ આવ્યું હતું, કોણ નહોતું આવ્યું, કોણે ત્રાગું કર્યું, આ બધું યાદ રહે છે. પણ સપ્તપદીના 7 વચન પૂછો તો કોઈ મોઢે નહીં બોલી શકે. જે આપ્યા ને લીધા, જેને માટે 2 જણા જોડાયા, એ યાદ નથી. બાકીનું બધું યાદ છે. ટ્રોઝો કેવો હતો, મહારાજ કોણ હતો, કંકોત્રી તરત કાઢી આપે, એલ્બમ કાઢી આપે તરત. આલ્બમમાં બતાવી દે કે આ ફલાણા, આ મિનિસ્ટર આવેલા લગ્નમાં.
પણ જેને માટે જોડાયા, સાથે જીવવા, સાથે રહેવા, એ વિશે કંઈ ખબર જ નથી. સાસુ વહુ સંગાથે સુખ શોધીએ એટલે પતિ પત્ની જ શોધે એવું નથી. સાસુ વહુ પણ સંગાથે સુખ શોધી શકે. એક બહુ સરસ વાર્તા કહે છે મોરારી બાપુ, મને બહુ ગમે છે, કે એક વહુ હતી, એના ઘરમાં બ્રેકફાસ્ટ કરવાનો રિવાજ. પરણીને આવી, આ લોકો અહીંયા કંઈ ખાય નહીં સવારે, એટલે રોજ ભાખરી ચોરે અને ઘંટી પાસે છુપાવે. ત્યારે ઘંટી દળવા બેસતી વહુઓ. હવે તો બ્રેકફાસ્ટ ના કરે તો એકલી ઊભી રહીને ખાઈ શકે એવી દીકરીઓ આવી છે. અને મને બહુ ગમે છે એવી દીકરીઓ કે કોઈની પ્રતીક્ષા કર્યા વગર પોતાનું સુખ જાતે શોધી લે. પણ એ વખતે તો શરમ, મર્યાદા, સમસ્યાઓ બીજી, એટલે ઘંટી પાસે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય.